રાજુલામાં દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવા હર ઘર તિરંગા હર ઘર ગૌરવ અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અમરીશભાઈ ડેર, તેમનું મિત્રમંડળ, વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકોને તિરંગાનું વિતરણ કરી દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। તિરંગો માત્ર ધ્વજ નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા, ગૌરવ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક હોવાનું જણાવાયું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આપણી આન બાન અને શાન એ તિરંગો છે। સમગ્ર વિશ્વમાં આજે આપણો ડંકો છે, ત્યારે જેના થકી હું તમે રળિયામણા છીએ, જેના થકી હું તમે રૂડા છીએ, એવા તિરંગાનું વિતરણ બધા મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। સ્વતંત્ર પર્વ હોય, ગણતંત્ર પર્વ હોય કે દેશભક્તિના કોઈ પણ બીજા ત્રીજા ઉત્સવો હોય, એમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે। ત્યારે ઓગસ્ટ મહિનો જ્યારે ચાલી રહ્યો છે, ઓગસ્ટ ક્રાંતિનો મહિનો જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે મારા ને તમારા વડવાઓએ આ દેશની મહામૂલી આઝાદી માટે જે કાંઈ બલિદાન આપ્યા છે, જે કાંઈ મહેનત કરી છે, એને યાદ કરીને નાના બાળકોમાં પણ તિરંગો શું છે, એનું માન શું છે, એનો મતલબ શું છે, શા માટે જરૂરી છે, એ બાબત આવનારી પેઢીને પણ આપવી ખૂબ જરૂરી છે। અને કદાચ એટલા માટે જ અમારા મિત્રો દ્વારા આજે તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી આઝાદીની જ્યોત, લોકશાહીની જ્યોત સતત આવનારા સમયમાં પણ ધબકતી રહે, એમનો આ નમ્ર પ્રયાસ છે। આભાર।